મોરબી મહાનગરપાલિકામાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। મોરબી મહાનગરપાલિકામાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર કરવામાં 3 રીત અપનાવાય છે, જેમાં 1 ફરજમાં બેદરકારી, 2 જાણી જોઈને કોઈ અરજીની તપાસ નહીં કરવી અને 3 મળેલી સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરવી જેવી બાબતો મહાનગરપાલિકામાં થઈ રહી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર વચ્ચેથી પસાર થઈ રહેલી મચ્છુ નદીમાં અડધી નદી બુરવામાં આવી છે અને ત્યાં પાકા બાંધકામ અંગે 2 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યાં નદીના પટમાં ઝૂંપડા દેખાય છે, તેનું ડિમોશન કરવામાં આવે છે, જ્યારે તેની બાજુમાં જ 30 થી 40 મીટર સુધી નદીમાં દબાણ થઈ ગયું છે, તેને નજરઅંદાજ કરવામાં આવે છે। મોરબીમાં નાની કેનાલ રોડની ડિઝાઇન 20 મીટરની હતી, તે જાણી જોઈને 18 મીટર કરી નાખવામાં આવી છે। ત્યાં ટ્રાફિક જામ થાય તે રીતે રહેણાંક મકાનમાં શરતભંગ દુકાનો બની રહી છે। મહાનગરપાલિકાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે, ત્યાં કલર ઉખડવા લાગ્યો છે। આ ઉપરાંત વિકાસના કામો શરૂ થાય કે તુરંત જ કામની વિગત દર્શાવતું બોર્ડ કામની સાઇટ પર લગાડવું જોઈએ પણ નથી લગાવતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સતત ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે તેમના જ વહીવટીતંત્ર તેમની આ વાતને નજરઅંદાજ કરીને ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં મોરબી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે। દરેક બાબતમાં ગેરરીતિ અંગે અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે, જે સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ પ્રાથમિક તપાસનો વિષય બને છે, પરંતુ એક પણ અધિકારી આવી તપાસ કરતા ન હોય। મોરબીના સિનિયર સિટીઝન ગોકળભાઈ ભરવાડે તમામ પરિપત્રો અમલ કરાવવા અને ફરજ બેદરકારી અંગે સેવા અને શિસ્તના નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। નજરઅંદાજ કરીને નદીના પટમાં ગરીબોના ઝૂંપડા હટાવે છે, ત્યારે જ નહીં પણ પૂર્વનું કામ થઈ રહ્યું હોય તેને નજરઅંદાજ કરે છે અને આ ગરીબી હટાવો નહીં પણ ગરીબો હટાવો એવી ઝુંબેશ ચલાવી રહ્યા હોય તો એટલે દબાણનો ધાર્મિક સ્થળ હોય, અધિકારી ત્યાં ધાર્મિક પ્રસાદ લેવા કદાચ ગયા હોય એવું પણ બની શકે છે। બીજું મુદ્દો એ છે કે નાની કેલા રોડ ઉપર આઇકોનિક 20 મીટરનો રોડ ની ડિઝાઇન બનાવી રોડનું કામ શરૂ થયેલ, પરંતુ તે જ રોડને 18 મીટરનો કરી નાખવામાં આવ્યો, જેમાં લોકોનો જોરદાર વિરોધ થતા અને રોડનું કામ બંધ કરાવ્યું। તેમજ જે વિકાસના કામો થાય તેમાં નિયમ મુજબના કામની વિગત કોઈ દર્શાવતા બોર્ડ મૂકવામાં જોઈએ પણ મૂકતા નથી, જેથી મહાનગરપાલિકા લેખિત સૂચનાઓ રજૂઆતોને લઈને તેને નજરઅંદાજ કરવામાં આવે છે। આ ઉપરાંત ગેરરીતિ ભ્રષ્ટાચાર અંગે સરકારશ્રીને જે પરિપત્રો છે તે પ્રમાણે પરિપત્રો મુજબ ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરવામાં આવી છે। હવે આ તપાસના આદેશો છૂટે ત્યારે ખરા।